જૈન મિત્રો, હમણાં આપણા સમાજના એક અગ્રણી અને પ્રમુખ એવા કે જેણે નિવેદન આપ્યું હતું કે આપણી વસ્તી જે છે એ ખૂબ જ ઓછી થઈ રહી છે આપણા સમાજની. તો હવે દરેકે કમસે કમ ચાર પાંચ બાળકો જે છે એનો ઉછેર એને પેદા કરીને એનો ઉછેર કરવો જોઈએ. તો એના કારણે જે આપણી વસ્તી ઓછી થઈ છે એના કારણે આપણું રાજકીય વર્ચસ્વ છે તે પણ ખૂબ ઘટી રહ્યું છે. કારણ કે આપણું વોટિંગ નહીં હોય તો આપણું રાજકીય વર્ચસ્વનું શું? તો ભાઈ અત્યાર સુધીમાં આપણા મંત્રીઓ થઈ ગયા, આપણા મુખ્યમંત્રીઓ થઈ ગયા, આપણા એટલા ધારાસભ્યો છે એણે શું ઉકાળી લીધું? જ્યારે આપણે એક હમણાં પાટીદાર દીકરીનું સરઘસ કાઢ્યું હતું ત્યારે આપણા કયા ધારાસભ્યો, કયા મંત્રીઓ કે ખુદ મુખ્યમંત્રી પણ આપણા સમાજનો હોવા છતાં ક્યારે એનું સ્ટેટમેન્ટ આવ્યું હતું? ખાલી તમને માયક મળી જાય, એક સ્ટેજ મળી જાય અને તમે સમાજનો ઉપયોગ કરી શકો એના માટે આ ભાષણો કરો છો. તમારે ઘરે કેટલા દીકરા છે એ દરેકને જણાવો. એ તમારા દીકરાને ઘરે કેટલા દીકરાઓ છે એ પણ જણાવો. કારણ કે ત્યાં તમે નથી કહેતા કે ભાઈ વસ્તી વધારો એમ, બરાબર છે? વસ્તી એમતા સરકાર એમ કહે છે કે ભાઈ 1 ચાઇલ્ડ રાખો કે 2 ચાઇલ્ડ રાખો, વસ્તી કંટ્રોલ કરો. સરકાર આવા નિયમો બનાવે છે અને તમે પાછા અંદર સરકારમાં બેહીને સરકારની ચાપલુસી કરતાં સરકારમાંથી તમારે મલાઈ ખાવા માટે સમાજનો આવો ઉપયોગ કરો. હવે સમાજનો કોઈ માણસ તમારી પાસે આવે, દાખલા તરીકે ભાઈ મારે આવી જરૂર છે, તો તમે કોને સહાય કરી છે આજ સુધીમાં એનું લિસ્ટ આપો. એટલે આવા કોઈ પણ સમાજના આવા જેટલા પાખંડીઓ છે, જે કાંઈ વસ્તી વધારા માટેનું જે એને કહે છે ને સમાજ કે ધર્મની અંદર જે ધર્મગુરુ હોય તે, તો એ બધાને પકડીને ને પેલા બોશીમાં નાખો. કારણ કે આ બધા હાવ ખોટા છે. કારણ કે એને ઘરે આવું કાંઈ નથી કરતા. એ ખાલી મલાઈ ખાવા માટે, સમાજના નામે છરી ખાવા માટે સમાજને આવા ખોટા ઉશ્કેરણીજનક ભાષણો કરે છે.